નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે ધોરણ 9 સંસ્કૃતની અંદર પાઠ નંબર 13 દિષ્ટિયા ગોગ્રહણં સ્વંતમ. દિષ્ટિયા ગોગ્રહણં એટલે કે છે કે ગોગ્રહણ એટલે કે ગાયોનું અપહરણ સ્વંતમ સદભાગ્યે સુખાંત, સ્વંતમ એટલે કે સુખાંત થયું છે. ગાયોનું અપહરણ સુખાંત થયું છે. સદભાગ્યે, સદનસીબે ગાયોનું અપહરણ જે થઈ ગયું હતું એ અપહરણની ઘટના અમારી માટે સુખાંત રહી છે. એવી કંઈક સરસ મજાની વાત અહીં આ નાટ્યાંશની અંદર મૂકેલી છે. મિત્રો, નાટ્યાંશ શરૂ કરતા પહેલા એની પૂર્વ ભૂમિકા કે એના જે કવિ છે મહાકવિ ભાસે એક ત્રિઅંકી નાટક રચેલું છે પંચરાત્ર માંથી પ્રસ્તુત નાટ્યાંશ લેવામાં આવેલો છે. ભાસની આ નાટ્ય રચના મહાભારતના મહાન વિધ્વંસક યુદ્ધને જાકારો આપે છે. આપણને ખબર છે મિત્રો કે ભારતીય સંસ્કૃતિનું જે આધાર સ્તંભ ગ્રંથો છે એમાં રામાયણ અને મહાભારત આ મહાન ગ્રંથો છે કે જેનો પાયો છે કે જેની ઉપર ભારતીય સંસ્કૃતિ આજે પણ ટકી રહી છે. પરંતુ મહાકવિ ભાસે જે પંચરાત્ર નામનું એક નાટક રચેલું છે એ નાટકમાં મહાભારતનું જે વિધ્વંસક યુદ્ધ થયું એ યુદ્ધને એક જાકારો આપી દીધો છે. પાંડવો જે છે એ અજ્ઞાતવાસ પૂરો થવામાં આપણને ખબર છે કે મહાભારતની ઘટના કંઈક એવી છે કે પાંડવો જે છે એ કૌરવો સાથે ધૃતક્રીડા રમે છે, ચૂપટાઓ રમે છે. એમાં પાંડવો બધું જ હારી જાય છે. એ હારી અને 5 વર્ષનો જે 12 વર્ષનો જે અજ્ઞાતવાસ જે છે એ ભોગવવા માટે જાય છે અને ભોગવે છે. તેમ છતાં જે કૌરવો છે એ પાંડવોને પોતાના રાજ્યમાંથી એક તસુ જમીન પણ આપવા તૈયાર થતા નથી. એટલે પાંડવો એ લેવા માટે જે પ્રયાસ કરે છે એમાંથી જે વિધ્વંસક યુદ્ધ જે છે એ નિર્માણ પામે છે. પરંતુ મિત્રો, અહીં જે મહાકવિ ભાસ જે છે એ આ યુદ્ધને જ જાકારો આપે છે અને ઘટનાને પોતાની કાલ્પનિક દ્રષ્ટિથી ફેરવી નાખે છે. કહે છે કે જ્યારે પાંડવોનો અજ્ઞાતવાસ પૂરો થાય એ જ સમયે દુર્યોધન જે છે એ યજ્ઞ કરે છે અને યજ્ઞના આચાર્ય તરીકે રહે છે ગુરુ દ્રોણ. હવે ગુરુ દ્રોણ જે છે એ યજ્ઞ કરાવે છે, યજ્ઞ પૂર્ણ થાય છે એટલે દક્ષિણા તરીકે આપવાની વાત આવે છે. ત્યારે દક્ષિણામાં ગુરુ દ્રોણ જે છે એ પાંડવોને અડધું રાજ્ય પાછું આપી દેવાની વાત દુર્યોધનને કરે છે. દુર્યોધન પણ એ તૈયાર થાય છે પરંતુ એને સ્વીકાર્ય નથી. પરંતુ તેમ છતાંય યજ્ઞ કરાવ્યો છે, આપવા માટે તૈયાર થાય છે ત્યારે એક શરત આગળ મૂકે છે અને એ શરત એ આ નાટ્યાંશનું શીર્ષક બને છે પંચરાત્ર. 5 રાત્રિઓમાં જ કહે છે કે ભાઈ પાંડવોની ભાળ મળી જવી જોઈએ. હવે દુર્યોધનને ખબર છે કે ભાઈ 5 દિવસની અંદર આ આટલા વર્ષોથી બહાર અજ્ઞાત બેસી રહેલા પાંડવોને ઓળખવા ઘણા બધા મુશ્કેલ પડશે, શોધી નહીં શકાય. એટલે દુર્યોધન જે છે એ 5 રાત્રિનો સમય આપે છે અને કહે છે કે આ સમયની અંદર જો પાંડવોની ભાળ આપણને મળી જાય તો હું એ રાજ્ય આપવા માટે તૈયાર છું. અને આ ઘટનાને જાણી એ ભીષ્મ પિતામહ જે છે એ કૌરવોને વિરાટ નગર તરફ એક રાજ્ય છે એ તરફ કૂચ કરે, સૈન્ય લઈને જવા માટે આદેશ કરે છે. અને વિરાટ રાજાની જે ગાયો હોય છે, જે ગૌચરમાં ફરતી હોય છે, એ ગાયોને હાંકી કાઢે છે, હાંકવા જાય છે અને ગોગ્રહણને રોકવા માટે આ જે ગાયોને હાંકી કાઢે છે એને રોકવા માટે વિરાટ રાજાને ત્યાં વહેલા અજ્ઞાત વેશમાં એટલે એનો વેશ જે છે, પોતાનું નામ જે છે, પોતાની જે સત્ય હકીકત જે છે એ છુપાવીને રહેલા બલ્લવ નામે રહેલો ભીમ અને બૃહદ્દલા નામે રહેલો અર્જુન, આ બંને એ ક્રિયા કરવા માટે આગળ આવે છે, સક્રિય બને છે અને કૌરવ સેનાને પાછી હાંકી કાઢે છે. અને સાથે જ અર્જુનનો જે પુત્ર છે અભિમન્યુ એને અપહરણ કેદી બનાવી અને લઈ આવે છે. આ જ સમયે વિરાટ રાજાના રાજ્યસભામાં એક સરસ મજાનું દ્રશ્ય રચાય છે અને એમાં જે સંવાદ મિત્ર રચાય છે
સંવાદો ઉપરથી આ વેશ કરીને રહેલા પિતા અર્જુન તથા મધ્યમ પિતા એટલે કે મધ્યમતાના કાકા ભીમને અભિમન્યુ ઓળખી શકતો નથી. અને આ બંનેને વડીલો ખીજવતા સંવાદો કરે છે, કારણ કે અભિમન્યુ ઓળખી શકતો નથી. એના સંવાદો આપણા હાસ્ય સભર છે, મિત્રો પાઠમાં મૂકેલા જ છે. અને આ સંવાદો પ્રેક્ષકોને પણ હાસ્ય કરે છે. હવે અભિમન્યુ જે છે એ અભિમન્યુના બાપને વિરાટ રાજાને તથા સમૂહ પાંડવોની વાસ્તવિક ઓળખ થાય છે. અને પેલી બાજુ 5 રાત્રિમાં જ પાંડવોની ભાળ મળી જતા ગુરુ દ્રોણના કહેવાથી દુર્યોધન પોતાનું અડધું રાજ્ય પાંડવોને આપી દે છે. અને અહીં પાસે આજે વિધ્વંસક યુદ્ધ હતું એ ઘટનાને ટાળવાનો પ્રયાસ કરેલો છે. પરંતુ સરસ મજાની આ 5 રાત્રિઓમાં ઘટના બને છે. આથી જ નામ પંચરાત્રણ આપેલું છે. આવો સરસ મજાનો પાઠ નિમિત્તે આપણે શરૂઆત કરીએ. પાઠ જે છે એ નાટ્યાંશ છે. અને પહેલા પણ આપણે વાત કરી હતી કે નાટ્યાંશ, ગદ્યાંશ અને પદ્યાંશ આમ 3 વિભાગમાં જે અનુવાદ પૂછાય છે એમાં આ જે પાઠ છે એ નાટ્યાંશ પાઠ છે, સંવાદવાળો પાઠ છે. તે છે ભટ્ટ એટલે કે સૈનિક જે દ્વારપાળ છે, જયતુ મહારાજનો જયતુ પ્રિયમ નિવેદે મહારાજાએ કહે છે કે મહારાજને પ્રિયમ એટલે કે સમાચાર આપું છું. અવિજિતમ ગોગ્રહણમ કહે છે. અવિજિતમ એટલે કે જીતી લીધું છે સોનું કે ગાયનું અપહરણ. કહે છે કે ગાયનું અપહરણ આપણે જીતી લીધું છે. અપ્યાતઃ ધાર્તરાષ્ટ્ર, અપ્યાત એટલે કે દૂર, નાસી જવું, ભાગી જવું. અને ધાર્તરાષ્ટ્ર એટલે કે ધૃતરાષ્ટ્રના પુત્ર કે જે કૌરવો છે એ નાસી ગયા છે. ભટ્ટ જે છે એ પ્રવેશ કરીને વિરાટ રાજના રાજ્યની જે ઘટના બની છે એમાં એ આવે છે. પ્રવેશ કરીને સૈનિક જયતુ મહારાજનો જયતુ પ્રિયમ નિવેદે મહારાજને શુભ સમાચાર આપું છું, ખુશીના સમાચાર આપું છું. અવિજિતમ ગોગ્રહણમ કહે છે ગાયનું અપહરણ જીતી લીધું છે. અપ્યાતા ધૃતરાષ્ટ્ર એટલે કહે છે કે ધૃતરાષ્ટ્રના પુત્ર જે કૌરવ છે એ નાસી ગયા છે. એટલે રાજા જે છે એ હવે બોલે છે અપૂર્વ ઈવ તે હર્ષ. સૈનિકને કહે છે કે આ તારો હર્ષ આનંદ જે છે એ અપૂર્વ છે કે જેને પૂર્વે ક્યારેય જોયેલો ન હોય એવો તો આજે ખુશ છે. એટલે કહે છે કે આ તારો આનંદ જાણે કે અપૂર્વ છે. બ્રુહિ નાસી વિસ્મિતા કહે છે બ્રુહિ એટલે કે બોલ, તું કોનાથી વિસ્મય પામ્યો છે, કોનાથી વિસ્મય પામ્યો છે. ત્યારે કહે છે ભટ્ટ સૈનિક અશ્રદ્ધેયમ પ્રિયમ પ્રાપ્તમ સૌભદ્રો ગ્રહણમ ગતઃ. શું કહે છે? અશ્રદ્ધેય શ્રદ્ધા ન બેસે, વિશ્વાસ ન બેસે એવા પ્રિયમ પ્રાપ્ત એવું પ્રિય આપણને પ્રાપ્ત થયું છે. સૌભદ્રા ગ્રહણમ ગતઃ. અને સૌભદ્રાનો જે પુત્ર છે અર્જુન એને આપણે પકડી લીધો છે, એને આપણે હવે મિત્રો આપણે અહીં જો ઘટનાની વાત કરીએ છીએ તો અર્જુન અને સુભદ્રા એનો જે પુત્ર છે એ છે અભિમન્યુ. એટલે કે છે કે સુભદ્રા પુત્ર અભિમન્યુ જે છે એ અત્યારે કહે છે કે વિશ્વાસ ના બેસેલા શુભ સમાચાર આપું છું કે સુભદ્રાનો પુત્ર અભિમન્યુ જે છે એ પકડાઈ ગયો છે. ત્યારે રાજા કહે છે કથમ ઇદાનીમ બ્રૂહિત, અત્યારે કોણે પકડ્યો? ત્યારે સૈનિક કહે છે અત્યારે કેવી રીતે પકડ્યો? ત્યારે સૈનિક કહે છે રથમાં સાધ્ય નિશંક બાહુભ્યામ વધારે કરો. જો શું કહે છે? રથમાં સાધ્ય, રથને પકડીને નિશંકપણે બાહુભ્યામ પોતાના 2 હાથ વડે એને પકડીને નીચે ઉતારી લીધો. એટલે કહે છે રાજાને એમ થાય છે કે ભાઈ રથ મેળવીને 2 ધડક 2 બાહુઓ વડે એને નીચે ઉતાર્યો. ત્યારે રાજાએ કહે છે કોણે? કેમ? કોણે?
ત્યારે સૈનિક કહે છે યે કિલેશ નરેન્દ્ર કહે છે કે જેને રાજાએ મહાનસે મહાનસ એટલે રસોડું. મિત્રો અહીં બીજી એક વાત ઘટના કહી દઉં કે આપણને પરીક્ષાની અંદર સ્ત્રીલિંગ પુલ્લિંગ નપુંસકલિંગ શબ્દો ઓળખવાના છે. હવે સ્ત્રીલિંગ પુલ્લિંગ અને નપુંસકલિંગ જો એ આપણે જાતિને આધારે નક્કી કરીએ છીએ તો અહીં બલ્લવ તો ભીમ જે છે એ રસોડાના કામ માટે નિયુક્ત કરેલો છે એટલે આપણે આમ સમજીએ કે એ સ્ત્રી છે પરંતુ ના એને વેશપટ્ટો કરેલો છે. સ્ત્રીલિંગ અને પુલ્લિંગ જો ઓળખવાના આવે તો બલ્લવ એ પુલ્લિંગની અંદર આવે અને બૃહન્નલા જે છે એ અર્જુન છે એ પણ પુલ્લિંગની અંદર આવે. પરંતુ અહીં આપણે જે એના પાત્રોની વાત કરેલી છે તો સ્ત્રીલિંગની અંદર બૃહન્નલા એ નર્તકીનું કામ અર્જુન એ કરે છે. વિરાટ રાજાની જે પુત્રી છે એને નાટ્યાંશ શીખવાડવાનું કામ કરે છે એટલે બૃહન્નલા જે છે એ કે વી વપરાય છે એટલે એ સ્ત્રીલિંગની અંદર આવે છે અને બલ્લવ એ જે છે એ પુલ્લિંગની અંદર આવે છે. આ મિત્રો ખાસ ધ્યાન રાખવું. અને કહે છે કે યે કિલેશ નરેન્દ્ર મહાનસ કે રસોડાના કામમાં વિનિયુક્તો બલ્લવેન્દ્ર એટલે કે છે કે જેને રાજાએ પોતાના રસોડાના કામ માટે નિયુક્ત કરેલો છે તે બલ્લવેન્દ્રને પકડ્યો છે. ત્યારે કહે છે રાજા તેમ હિ સત્કૃત્ય પ્રવેશ્યતામ અભિમન્યુ શું કહે છે કે તેને સત્કારીને તેની આગતા સ્વાગતા કરીને પ્રવેશ્યતામ અભિમન્યુનો પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ કહે છે હે બૃહન્નલા અભિમન્યુનો પ્રવેશ કરાવો. હવે બૃહન્નલા પ્રવેશે છે. બૃહન્નલા યદા આજ્ઞાપયતિ મહારાજ કહે છે મહારાજની જેવી આજ્ઞા. નિષ્ક્રાંતા એમ કહી બૃહન્નલા જે છે એ બહાર જાય છે. તતઃ પ્રવિશ્યતિ અભિમન્યુ બૃહન્નલા બલ્લવ ચ. અને પછી મિત્રો આપણે આ જે નાટ્યાંશના 3 પાત્રો જે છે એ પાત્રોની અંદર આવે છે બલ્લવ બૃહન્નલા અને ત્યાર પછી આવે છે અભિમન્યુ. એટલે પછી બલ્લવ બૃહન્નલા અને અભિમન્યુ આ ત્રણે ત્રણ વિરાટ રાજાના રાજ્યની અંદર પ્રવેશ કરે છે. હવે આ ત્રણ પ્રવેશ કરે છે એ પહેલાનો અનુવાદ એકવાર જોઈ લઈએ. ભટ્ટ એટલે કે સૈનિક કહે છે મહારાજનો જય થાવ. મહારાજને સુખદ સમાચાર આપું છું, શુભ સમાચાર આપું છું. ગાયોનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્ર પુત્ર કૌરવો નાસી ગયા છે. રાજા આ તારો આનંદ અપૂર્વ છે. બોલ તું કેનાથી વિસ્મય પામ્યો છે? ભટ્ટ વિશ્વાસ ન બેસે એવા સુખદ સમાચાર પ્રાપ્ત થયા છે. સુભદ્ર પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. રાજા અત્યારે કોનાથી પકડાયો છે? સૈનિક અત્યારે કેવી રીતે પકડ્યો? ત્યારે સૈનિક ભટ્ટ જવાબ આપે છે રથને પકડીને નિશંક પડે રથ પ્રાપ્ત કરીને નિશંક પડે પોતાના બે હાથો વડે પકડીને નીચે ઉતાર્યો છે. રાજા કોણે? ત્યારે સૈનિક કહે છે કે રાજાએ જેણે રસોડાના કામ માટે નિયુક્ત કરેલા છે તે બલ્લવે. રાજા તેને સત્કારીને અભિમન્યુનો પ્રવેશ કરાવો. બૃહન્નલે પ્રવેશ્યતામ અભિમન્યુ કહે છે બૃહન્નલા અભિમન્યુનો પ્રવેશ કરાવો. અને બૃહન્નલા યદા આજ્ઞાપયતિ મહારાજ જેવી મહારાજની આજ્ઞા એમ કહી એ બહાર જતો રહે છે. અહીં આજે એક નાનું એવું ઘટના બને છે, પડદો પડે છે અને ફરી પાછો પડદો ખુલે છે. ત્યારે પછી અભિમન્યુ બૃહન્નલા અને બલ્લવ આ ત્રણ પ્રવેશે છે. અને પ્રવેશતાની સાથે જ જે બૃહન્નલા છે બોલે ઇતઃ કુમાર અભિમન્યુ
જો હવે આપણને ખબર છે કે એના જ પિતા છે એ પોતાના પુત્રને ઓળખે છે, એનું નામ જાણે છે, એટલે અભિમન્યુને નામથી બોલાવે છે. જો કે છે આ તરફ કુમાર અભિમન્યુ. હવે અભિમન્યુ એકદમ ચકિત થઈ ગયો કે ભાઈ આ જે વ્યક્તિ છે કે જે મને અપહરણ કરીને લાવ્યો છે એ તો મારું નામ પણ જાણે છે. એટલે કહે છે કે ઇતઃ કુમાર અભિમન્યુ. કહે છે આ તરફ કુમાર અભિમન્યુ. એટલે અભિમન્યુ વિચારે છે અભિમન્યુ નામ. કહે છે શું અભિમન્યુ એમ નામ? કથમ કેવી રીતે? અભિમન્યુ નામ, હું નામે અભિમન્યુ છું. વો કેમ જાનાવી? એ તમને કેમ ખબર? અભિભાષ્યતે ક્ષત્રિયઃ. અને પછી અભિમન્યુ વિચારે છે કે અહીં ક્ષત્રિયો જે છે એને નામથી બોલાવવામાં આવે છે. એટલે કહે છે જો અભિમન્યુ એકદમ આશ્ચર્યચકિત થઈ ગયો કે ભાઈ આને તો મારું નામ પણ આવડે છે. એટલે કહે છે કે અભિમન્યુ નામ કેમ? હું નામે અભિમન્યુ છું. શું અહીં ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે? ત્યારે બૃહન્નલા બોલે છે ફરી પાછું અભિમન્યુ સુખમ આસ્તેથી જન્મી. જો બૃહન્નલા જે છે એના રૂપે અર્જુન એ ટીકા કરે છે અભિમન્યુની, કારણ કે પોતે એ અભિમન્યુને ઓળખે છે, પરંતુ અભિમન્યુ જે છે એ સ્ત્રી વેશે રહેલા પોતાના પિતાને ઓળખી શકતો નથી. એટલે એને રમૂજ ઉત્પન્ન કરે છે, હાસ્ય ઉત્પન્ન કરાવે છે. અને ફરી પાછું જે બૃહન્નલા જે છે અભિમન્યુને પૂછે છે કે અભિમન્યુ સુખમ આસ્તેથી જન્મી. કે છે કે અભિમન્યુ તારી માતા સુખી તો છે ને? ત્યારે અભિમન્યુને ફરી પાછું કે કથમ જનની નામ. કેમ માતાનું નામ પણ? ત્યારે એક સરસ મજાનો નામ એનો મિત્ર શ્લોક મૂકેલો છે. કિમ ભગવાન ધર્મરાજો મેં ભીમસેનો ધનંજય યન્મામ પિતૃવદાક્રમ્ય શ્રી કથામ પૃચ્છસે કથામ. જો હવે અભિમન્યુ જે છે એ એક સરસ મજાના શ્લોકમાં કહે છે કિમ ભગવાન ધર્મરાજો, કે શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો? કે મેં ભીમસેન. ધર્મરાજ યુધિષ્ઠિર, ભીમસેન કે ધનંજય. ધનંજય એટલે પણ મિત્રો અર્જુન એનું નામ છે. તો કહે છે શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે પછી ધનંજય છો? યન્મા કે જે પિતૃવદાક્રમ્ય, કે જે મારા પિતાની જેમ વદાક્રમ્ય આક્રમણ કરીને સ્ત્રીગતા પૃચ્છસે કથા, કે સ્ત્રીઓ વિશેની વાત કરો છો. એટલે અભિમન્યુને શંકા જાય છે જે બૃહન્નલા રૂપે રહેલો અર્જુન એ સંવાદ પ્રત્યુત્તર આપે છે. એનાથી અભિમન્યુને એમ થાય છે કે ભાઈ તમે મારા પિતા છો કે જે યુદ્ધ આક્રમણ કરી અને સ્ત્રીઓ વિશેની વાત પૂછો છો? એ નહીં હોય તો કહે છે કે મારા ધર્મરાજ મારા દાદા યુધિષ્ઠિર છો કે પછી મારા મધ્યમતા એટલે કે ભીમ છો? ત્યારે ફરી પાછો બૃહન્નલા કોઈ પણ પ્રકારનો પ્રત્યુત્તર આપતો નથી. એ પોતાની જ વાત આગળ વધારે છે. કહે છે બૃહન્નલા અભિમન્યુ અપી કુશલી દેવકી પુત્ર કેશવ. જો હવે અર્જુન જે છે એનો સારથી શ્રી કૃષ્ણ ભગવાન જે યુદ્ધમાં બન્યા હતા એના સારથી રૂપે રહેલા શ્રી કૃષ્ણના પણ સુખદ સમાચાર પૂછે છે. કહે છે કે અભિમન્યુ દેવકી પુત્ર કેશવ મજામાં છે ને? ત્યારે અભિમન્યુ કથમ તત્ર ભવંતમ અપી નામના. જો કહે છે કે ભાઈ એ તો મારા કૃષ્ણ જે છે એ અભિમન્યુના મામા હતા અને કે કૃષ્ણની બેન છે સુભદ્રા. કહે છે કે આમને તો મારા મામાનું નામ પણ આવડે છે. એટલે એને ફરી પાછી નવાઈ લાગે છે. કહે છે કે કથમ તત્ર ભવંતમ અપી નામના. શું તેમને પણ નામથી? અથમ કેમ
મારા આ તો મારા મામા વિશેની ઘટનાને પણ જાણે છે, મારા મામાનું નામ પણ આવડે છે એમને. એટલે કહે છે કે હા ભાઈ, તમારા બધા સ્વજનો જે છે, બંધુઓ જે છે, કુટુંબીજનો છે એ સંતુષ્ટ મજામાં છે. ઊભો પરસ્પરમ અવલોકયો હતો અને પછી અભિમન્યુ અને રોહનલા એટલે રૂપેલો અર્જુન બંને પરસ્પર ઊભો એકબીજાની સામે જુએ છે. અભિમન્યુ કથમ ઇદાનીમ સાવજ્ઞામ એવમાં હસ્યતે. અભિમન્યુ કહે છે કેમ અત્યારે અવજ્ઞા સાથે મને અવગણીને હસી નાખવામાં આવે છે. રોહનલા ના ખરો કરજે, ના ખરેખર કંઈ નહીં. અને પછી કહે છે તો આમ તો પાર્થ પુત્ર જો. હવે અર્જુન જે છે એ અભિમન્યુને કહે છે કે તું પકડાઈ કેવી રીતે ગયો, તું કોનો પુત્ર છે, કયા કુળમાં જન્મેલો છે, એવું એને યાદ અપાવે છે. કહે છે તું પાર્થ પુત્ર, તું તો અર્જુનનો પુત્ર છે, પાર્થનો પુત્ર છે. જનાર્દન હતો માત્ર, જનાર્દન એટલે કે શ્રી કૃષ્ણ ભગવાન. અને કહે છે કે જનાર્દન તારા મામા છે, તો આમ ચાલો અને તું યુવાન છે, એવી તારી કોઈ અવસ્થા પણ નથી. તથાપિ તે પદાતિનામ ગૃહિત, અને છતાં પણ તું પદાતિનામ પગપાળા વડે, કારણ કે અભિમન્યુ જે છે એ રથ ઉપર હતો અને જ્યારે ભીમ એને પકડે છે ત્યારે ભીમ પાસે કોઈ અસ્ત્ર નથી, કોઈ શસ્ત્ર નથી, એ નિશંકપણે એની પાસે તાકાત છે. પોતાના બે હાથોથી એના રથને પકડી રાખે છે અને હાથ ઉતારી નીચે ઉતારી રાખે છે. એટલે રોહનલા કહે છે કે ભાઈ તું જો કોણ છે, પાર્થનો પુત્ર છે, અજંતા એલા કહે છે શ્રી કૃષ્ણ તારા મામા છે, તું યુવાન છે, છતાં પણ પગપાળા વડે કેવી રીતે પકડાયો. ત્યારે અભિમન્યુ જે છે કહે છે અલમ સ્વચ્છ પ્રલાપે. શું કહે છે કે અલમ એટલે કે રહેવા દો, સ્વચ્છંદ પ્રલાપે. સ્વચ્છંદ એટલે કે પોતાની જાતે પ્રલાપ કરો, પોતાની આત્મ પ્રશંસા કરવી. એમ કહે છે કે તમે રહેવા દો. સ્વચ્છંદ પ્રલાપે, સ્વચ્છંદ પ્રલાપ કરવો એ તમે રહેવા દો. કહે છે આ મન ફાવે તેવું બોલશો નહીં. અને પછી કહે છે અસ્માકમ કુલે આત્મશ્રદ્ધા ઉચિતા નાસ્તિ. કહે છે કે અમારા કુળમાં, અમારા પરિવાર આત્મશ્રદ્ધા, આત્મપ્રશંસા, પોતે જ પોતાના વખાણ કરવા એ યોગ્ય નથી. રણભૂમો હતેષુ સરાંતસ્ય. અભિમન્યુ કહે છે રણભૂમો એટલે કે રણભૂમિમાં પડેલા, હતેષુ હણાયેલા શરીર પર રહેલા શ્રાન પાણોને કશ્ય જુઓ. કહે છે કે તમે રણભૂમિમાં જાઓ, જે હણાયેલા છે એના શરીર પર જે બાળો લાગેલા છે ને એને તમે જુઓ. મામ વિના નામાંતરમ ન ભવિષ્યતિ. કહે છે કે એ મારા વિના બીજા કોઈનું નામ નથી. ત્યારે જે રોહનલા જે છે કહે છે આત્મકથા મનમાં અર્જુનને થાય છે ના સમ્યક આ કુમાર સાચું બોલે છે, સાચું અને સારું કહે છે. અને પ્રકાશમ બુદ્ધિથી એવમ વાક્ય સૌંદર્ય. કહે છે આ તો વાણીની ચતુરાઈ છે, બોલવાથી થતું નથી. કિમર્થ તેન પદ્ધતિના મૂળભૂત. અને ફરી પાછો એ જ પ્રશ્ન અર્જુન મૂકે. કહે છે કે કહે પગપાળા વડે કઈ રીતે પકડાઈ ગયો. ત્યારે અભિમન્યુ કહે છે અશસ્ત્રો નામ નામ વિગતોસ્મિ ગ્રહણમ ગત. શું કહે છે અભિમન્યુ કે અશસ્ત્રો શસ્ત્ર વગરનો માભિગતોસ્મિ કે મારી પાસે આવી પહોંચ્યો અને હું ગ્રહણમ ગત અને હું પકડાઈ ગયો. મિત્રો યુદ્ધનો એક નિયમ છે કે શસ્ત્રવાળા હોય એ શસ્ત્રવાળા સાથે જ યુદ્ધ કરી શકે. ઘોડાવાળા ઉપર જે સવાર હોય એ ઘોડાવાળી જે સવાર હોય એની સાથે જ યુદ્ધ કરી શકે. આ અમુક યુદ્ધના નીતિ નિયમો છે, એને જે યુદ્ધ કરે છે એને ગ્રહણ કરવાનું હોય છે, એને પાલન કરવાનું હોય છે. અને અભિમન્યુ જે છે એ પોતે રથ ઉપર હતો, એની પાસે બાણ, શસ્ત્રો, અસ્ત્રો હતું. અને જ્યારે ભીમ એને પકડવા માટે આવે છે ત્યારે ભીમ પાસે નથી કોઈ રથ, નથી કોઈ શસ્ત્ર. એટલે અર્જુન જે છે એના ઉપર પ્રહાર કરી શકે નહીં. એટલે અભિમન્યુ કહે છે કે ભાઈ શસ્ત્ર વગરનો મારી પાસે આવી પહોંચ્યો, તેથી હું પકડાઈ ગયો. કે હું એના
કે રાજા હવે રાજા પ્રવેશે છે ને રાજા બોલે છે ત્વર્યતામ અભિમન્યુ, એટલે કે હવે રાજા જે છે એને કહે છે ઉતાવળ કરો, ઝડપ કરો કુમાર અભિમન્યુ. બૃહન્નલા ઇતઃ કુમાર, અને બૃહન્નલા કહે છે આ બાજુ કુમાર. એષઃ મહારાજ, આ મહારાજ છે. ઉપસર્તો કુમાર, નજીક જાઓ, પાસે જાઓ કુમાર. હવે જ્યાં આ ત્રણના જે સંવાદ છે એ પછી જે રાજા સંવાદ મિત્રો બોલે છે એ સંવાદ આપણે શરૂઆત કરીએ તે પહેલા આપણે જે પુનરાવર્તન રૂપે એ અનુવાદ જોઈ લઈએ ફરીથી એકવાર. પ્રવેશ કરીને સૈનિક મહારાજનો જય થાવ, મહારાજને શુભ સમાચાર આપું છું. ગાયનું અપહરણ જીતી લીધું છે. ધૃતરાષ્ટ્ર પુત્ર કૌરવ નાસી ગયા છે. રાજા આ તારો આનંદ જાણે કે અપૂર્વ છે. બોલ કેનાથી વિસ્મય પામ્યો છે? સૈનિક કહે છે વિશ્વાસ ન બેસે તેવા શુભ સમાચાર પ્રાપ્ત થયા છે. સુભદ્રા પુત્ર અભિમન્યુ પકડાઈ ગયો છે. રાજા અત્યારે કેવી રીતે પકડાયો? ત્યારે સૈનિક કહે છે સહજ રથ પકડીને નિર્શંકપણે પોતાના બે હાથ વડે તેને નીચે ઉતાર્યો છે. રાજા કોણે? સૈનિક કહે છે કે રાજાએ જેને રસોડાના કામ માટે નિયુક્ત કરેલા છે તે બલ્લભ. રાજા તેનો સત્કાર કરી અભિમન્યુનો પ્રવેશ કરાવો. બૃહન્નલા અભિમન્યુનો પ્રવેશ કરાવો. બૃહન્નલા જેવી મહારાજની આજ્ઞા બહાર જાય છે. પછી બૃહન્નલા બલ્લભ અને અભિમન્યુ પ્રવેશે છે. બૃહન્નલા આ તરફ કુમાર અભિમન્યુ. કેમ અભિમન્યુના અહીં શું અહીં ક્ષત્રિયોને નામથી બોલાવવામાં આવે છે? બૃહન્નલા અભિમન્યુ તારી માતા સુખી તો છે ને? અભિમન્યુ કેમ માતાનું નામ? શું તમે ધર્મરાજ યુધિષ્ઠિર છો, ભીમસેન છો કે ધનંજય, જે મારા પિતાની જેમ આક્રમણ કરીને સ્ત્રીઓ વિશેની વાત પૂછો છો? બૃહન્નલા અભિમન્યુ દેવકી પુત્ર કેશવ તો છે ને? અભિમન્યુ શું તેમને પણ નામથી? જી હા તમારા સ્વજનો મજામાં છે. બંને પરસ્પર એકબીજા સામે જુએ છે. અભિમન્યુ કેમ અત્યારે મને અવજ્ઞાપૂર્વક હસી નાખવામાં આવે છે? બૃહન્નલા ખરેખર કંઈ નહીં, તું તો પાર્થ પુત્ર છે, જનાર્દન તારા મામા છે અને તું યુવાન છે, છતાં પણ પગપાળા વડે પકડાઈ ગયો. અભિમન્યુ આ સ્વચ્છંદ પ્રલાપ કરવો રહેવા દો. અમારા કુળમાં આત્મપ્રશંસા યોગ્ય નથી. રણભૂમિમાં હણાયેલા શરીર પર રહેલા બાળોને જુઓ, મારા વિના બીજા કોઈનું નામ નહીં. બૃહન્નલા મનમાં આ કુમાર સાચું કહે છે. મોટેથી આ તો વાણીની રમત છે, ચતુરાઈ છે. કહે પગપાળા વડે કેમ પકડાય? ત્યારે અભિમન્યુ કહે છે શસ્ત્ર વગરનો મારી પાસે આવી પહોંચો તેથી પકડાય. રાજા ઉતાવળ કરો, ઝડપ કરો. અભિમન્યુ હવે બૃહન્નલા જે છે એ અભિમન્યુને રાજાની પાસે લઈ જાય છે. આ જે આગળનું નાટ્યાંશ છે મિત્રો એ આપણે આવતા પીરિયડની અંદર જોઈશું. ત્યાં સુધી આનું આપણે જાતે પુનરાવર્તન એકવાર કરી લેવું. બૃહન્નલા જે છે એ કુમારને મહારાજની પાસે લઈ જાય છે. એષઃ મહારાજને કહે છે આ મહારાજ છે, કુમાર નજીક જાઓ. અને અભિમન્યુ તેની પાસે જાય છે. આવતા પીરિયડમાં મિત્રો આગળનો પાઠ શરૂ કરે એ પહેલાં અનુવાદ એકવાર તમારે તમારી રીતે વાંચવાનો પ્રયાસ